આ લેખમાં અસ્તના પ્રતીકવાદને જીવન, મૃત્યુ અને મોક્ષ સાથે જોડીને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યો છે. સૂર્યનો અસ્ત અને પરમ વિશ્રામ, મધુવિદ્યાનો અંતિમ પડાવ. પ્રસ્તાવના: સમયના ચક્રનું પરમ રહસ્ય. છાંદોગ્ય ઉપનિષદના તૃતીય અધ્યાયમાં વર્ણવેલી મધુવિદ્યા એ માત્ર સૂર્યની ભૌતિક ઉપાસના નથી, પરંતુ તે બ્રહ્માંડના ગૂઢ રહસ્યોને સમજવાની એક આધ્યાત્મિક વિધિ છે. ખંડ 7-9 સુધી આપણે સૂર્યના ઉદય, તેની મધ્યાહનકાળની પ્રચંડ શક્તિ અને અપરાહ્નના વૈરાગ્યમય તેજ વિશે સમજ્યા. હવે ખંડ 10 આપણને સૂર્યના અસ્ત, સનસેટના ગૂઢ રહસ્ય તરફ લઈ જાય છે. મનુષ્ય માટે અસ્ત અથવા અંત હંમેશા ભયનું કારણ રહ્યો છે, પરંતુ ઉપનિષદના ઋષિઓ અહીં એક નવી દ્રષ્ટિ આપે છે. તેઓ અસ્તને અંત તરીકે નહીં, પણ સંપૂર્ણતા અને પરમ વિશ્રામ તરીકે જુએ છે. આ અસ્તનું સ્વરૂપ, વિસર્જનની દિવ્ય પ્રક્રિયા. જ્યારે સૂર્ય પશ્ચિમ દિશામાં ક્ષિતિજની નીચે ઉતરે છે, ત્યારે તે પ્રકૃતિમાં એક પ્રકારનું મૌન અને વિસર્જન લાવે છે. ખંડ 10 આ પ્રક્રિયાને નીચે મુજબના પાસાઓમાં વર્ણવે છે. 1. સંધ્યાનો રક્ત વર્ણ અને સૌમ્યતા. સૂર્ય જ્યારે અસ્ત થાય છે, ત્યારે તે પ્રચંડ ગરમી છોડીને અત્યંત સૌમ્ય બની જાય છે. તેનો રંગ રક્તવર્ણી, ઘેરો લાલ હોય છે. આ રંગ ત્યાગ અને શાંતિનું પ્રતીક છે. ઉપાસક આ સમયે ધ્યાન ધરે છે કે જે રીતે સૂર્ય પોતાની બધી શક્તિઓ સંકેલી લે છે, તેમ તેણે પણ પોતાની તમામ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી ખેંચીને આત્મામાં સ્થિત કરવી જોઈએ. 2. આશ્રય તરફનું પ્રયાણ. અસ્ત થતાની સાથે જ સૃષ્ટિના તમામ જીવો પોતાના આશ્રય ઘર તરફ ગતિ કરે છે. પક્ષીઓ આકાશ છોડી માળામાં ભરાય છે, મનુષ્યો કાર્ય છોડી વિશ્રામ તરફ વળે છે. ઉપનિષદ સમજાવે છે કે આ ભૌતિક પ્રક્રિયા વાસ્તવમાં આત્માની બ્રહ્મ તરફની ગતિનું પ્રતિબિંબ છે. અસ્ત એ જીવને યાદ અપાવે છે કે તેનું અંતિમ ઘર આ સંસાર નથી, પણ પરમાત્મા છે. 2. અસ્તનો આધ્યાત્મિક અર્થ. અંત કે આવર્તન. ઉપનિષદના આ ખંડમાં એક અત્યંત મહત્વનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે: શું સૂર્ય ખરેખર અસ્ત થાય છે? 1. સૂર્યનો શાશ્વત પ્રકાશ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આજે આપણે જાણીએ છીએ કે સૂર્ય ક્યારે આથમતો નથી, પૃથ્વી ફરે છે. હજારો વર્ષો પહેલા ઉપનિષદના ઋષિઓએ આ સત્યને આધ્યાત્મિક રીતે રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સૂર્ય માત્ર આપણી દ્રષ્ટિથી અદૃશ્ય થાય છે, પણ તે બીજા કોઈ લોકમાં પ્રગટ હોય જ છે. તે જ રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, અસ્ત થાય છે, ત્યારે તે નષ્ટ નથી થતી, પણ માત્ર ભૌતિક જગતમાંથી અદૃશ્ય થઈને સૂક્ષ્મ જગતમાં પ્રવેશે છે. 2. બ્રહ્મમાં લીનતા. અસ્ત એ પ્રલય અથવા વિલીનીકરણનું પ્રતીક છે. જે રીતે નદી સમુદ્રમાં ભળી જાય ત્યારે તેનું નામ અને રૂપ નાશ પામે છે, પણ તેનું અસ્તિત્વ પાણી તરીકે કાયમ રહે છે, તે જ રીતે અસ્તની ઉપાસના કરનાર ઉપાસક પોતાનો અહંકાર ઓગાળીને બ્રહ્મમાં લીન થવાની તૈયારી કરે છે. 3. ઉપાસનાની વિધિ અને મનોવૈજ્ઞાનિક પ્રભાવ. ખંડ 10માં અસ્તની ઉપાસના માટે વિશિષ્ટ માનસિક અવસ્થાનું વર્ણન છે. નિર્ભયતાનો સંકલ્પ. ઉપાસકે અસ્તના સમયે એવી ભાવના કરવી જોઈએ કે જે રીતે આ સૂર્ય કાલે ફરી ઉગશે, તે જ રીતે મારો આત્મા અજર અમર છે. આ ભાવના મૃત્યુના ડરને જડમૂળથી ઉખેડી નાખે છે. કર્મફળનું સમર્પણ. દિવસભર જે કંઈ પુણ્ય કે કાર્ય કર્યું હોય તે અસ્ત સમયે ઈશ્વરને અર્પણ કરી દેવું જોઈએ. આથી મન હળવું થાય છે અને રાત્રિનો વિશ્રામ, નિદ્રા પરમ સુખદાયી બને છે. શૂન્યતાનો અનુભવ. સંધ્યાકાળ એ સંધિકાળ છે, ન દિવસ ન રાત. આ સમય ધ્યાન માટે સર્વોત્તમ છે, કારણ કે તે મનને દ્વૈત, સુખ દુઃખ, રાગ દ્વેષમાંથી મુક્ત કરી અદ્વૈતમાં લઈ જાય છે. આવી મધુવિદ્યાની ફળશ્રુતિ શાશ્વત શાંતિ. ખંડ 10ની ઉપાસના કરનારને જે ફળ પ્રાપ્ત થાય છે તે અમૂલ્ય છે. 1. અંતકાળે સ્થિરતા. જેણે જીવનભર અસ્તની ઉપાસના કરી છે તેને મૃત્યુ સમયે કોઈ સંતાપ કે પીડા થતી નથી. તે હસતા મુખે દેહનો ત્યાગ કરી શકે છે, કારણ કે તેને ખબર છે કે તે માત્ર પક્ષ ફેરવી રહ્યો છે. 2. નિદ્રાનો યોગમાં રૂપાંતર. આવી વ્યક્તિ માટે ઊંઘ એ માત્ર શરીરનો થાક ઉતારવાનું સાધન નથી, પણ તે સમાધિ જેવો અનુભવ બની જાય છે. 3. બ્રહ્મલોકની પ્રાપ્તિ. ઉપનિષદ અનુસાર જે સૂર્યના અસ્તના રહસ્યને જાણે છે તે મૃત્યુ પછી અંધકારમય માર્ગે નહીં, પણ પ્રકાશિત માર્ગે બ્રહ્મલોક તરફ ગતિ કરે છે. ઉપસંહાર. સંધ્યાકાળનું અમૃત. છાંદોગ્ય ઉપનિષદનો આ ખંડ 10 આપણને જીવન પ્રત્યેની એક ખૂબ જ હકારાત્મક દ્રષ્ટિ આપે છે. તે આપણને શીખવે છે
કે વિરામ પણ એટલો જ જરૂરી છે જેટલી ગતિ. અસ્ત એ ઈશ્વર દ્વારા આપવામાં આવેલી એક એવી તક છે જ્યાં આપણે બધું જ ભૂલીને પરમ તત્વમાં વિશ્રામ કરી શકીએ. સારાંશ: જે રીતે સૂર્ય અસ્ત પામીને પોતાની તેજસ્વીતા ગુમાવતો નથી પણ આવતીકાલ માટે નવી શક્તિ એકઠી કરે છે, તે જ રીતે મધુ વિદ્યાનો ઉપાસક અસ્તની ઉપાસના દ્વારા જૂના સંસ્કારો ત્યજીને નવી દિવ્ય ચેતના પ્રાપ્ત કરે છે. આગળનું પગલું: મધુ વિદ્યાનો હવે પછીનો ખંડ, ખંડ 11, અત્યંત વિલક્ષણ છે. તે જણાવે છે કે જે સાચો બ્રહ્મજ્ઞાની છે તેના માટે સૂર્ય ક્યારેય ઉગતો નથી કે ક્યારેય આથમતો નથી. તેના માટે હંમેશા એક જ દિવસ શાશ્વત પ્રકાશ રહે છે.